શિક્ષકો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું આ શાળા છોડીને બીજી સ્કૂલ જવા માંગુ છું, કારણ કે મારી વિદાય છે અને મારી જે કાંઈ ભૂલ થઈ હોય તે માફ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આદરણીય શિક્ષકો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, મને મારી સ્કૂલ બહુ ગમતી હતી, પણ મને શિવાની ટીચર પણ બહુ ગમતા હતા. જે મારી ભૂલ થઈ હોય એ મને માફ કરી દેજો. શિક્ષકો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલે જાય તો મને શિવાની ટીચર અને રીતિ ટીચર આરે બહુ મસ્તી કરવાની મજા આવતું હતું. મને માફ કરી દેજો. આદરણીય શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આજે હું કહું છું મારા અહીં જે પ્રોગ્રામ બનશે તે બીજી સ્કૂલે નહીં બને અને અહીં ઇનામ મળશે એ પણ નહીં મળે અને અહીં જે પ્રોગ્રામ કરે છે એવું ત્યાં નહીં કરે. નમસ્કાર, પ્રણામ, જય સિયારામ. આદરણીય રમેશભાઈ, શિક્ષકો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વિશેષ રૂપે આજે આપણે જે કાર્યક્રમ ધોરણ 8 નો વિદાય સમારંભ 26મી જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે બહુ ઉત્સાહથી ઉજવ્યો અને શ્રી જેજાદ ગામ ના લોકોનો જે અદ્ભુત સહયોગને પરિણામે આપણે જે ઇનામ જોઈ રહ્યા છીએ તે આજે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. તો વિશેષ રૂપે ધોરણ 8 વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે અંતરથી મારી શુભકામનાઓ છે કે કોઈક એન્જિનિયર બને, કોઈ ડોક્ટર બને, કોઈ નર્સ બને, કોઈ શ્રેષ્ઠ માનવ બની પોતાના માતા પિતા, દેશ, ગામ અને શિક્ષકોનું નામ ઉજ્જવળ કરે એવી ઉત્કૃષ્ટ ભાવના સાથે મારા શબ્દો દ્વારા વર્ણન કરું છું. તો મારા ઘણા વિદ્યાર્થીઓ અગાઉ પણ આવી સરસ ઉચ્ચ પદ ઉપર હોય છે ત્યારે અમને પણ એને અંતરનો ભાવ જાગે કે તમે પણ સૌ ખૂબ શ્રેષ્ઠ બનો અને ઉચ્ચ પદ ઉપર તમે પ્રગતિ કરો. એટલે આવી રીતે જે વિદાય થાય, વિદાય હંમેશા વસમી હોય. કોઈ જાય એનું દુઃખ થાય કારણ કે એની આપણે ભાવાત્મક રીતે લાગણીથી જોડાયેલા હોઈએ છીએ. તો તમે પણ અને અમે બંને થઈ આપણે જે શાળામાં 5 કલાક સાથે હોઈએ, કોઈને સારા નરસા કોઈ એવા કડવા અનુભવ પણ થયા હોય, પણ જ્યારે આપણો સાચો ભાવ હોય તો સંબંધ જાળવવા માટે થઈને આપણે ઘણું બધું જતું પણ કરતા હોઈએ છીએ અને કરવું એ જ આપણી મહાનતા હોય છે. એટલે મારે તમને વિશેષ રૂપે એ જ કહેવું છે કે મારા શાળાની અંદર જે કંઈ પ્રગતિ કરીને બાળકો જાવશો તો તમે ખૂબ જ ઉચ્ચ પદે તમે એ સ્થાને પહોંચજો તમે જરૂર. અને જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે આદરણીય રમેશભાઈ જે પડદા પાછળ એની ભૂમિકા બહુ મોટી હોય છે. જે આજે આપણે 3-4 કલાકની સખત મહેનત પછી બાળકો માટે જે કંઈ બનાવવામાં આવ્યું છે એ બનાવવામાં એક સહેલી વાત નથી હોતી. તો પણ શા માટે આવું બને છે? કારણ કે અમને પણ બાળકો વાલા હોય છે, અમને પણ બાળકો પ્રત્યે એ ખુશ રહે અને એની પ્રગતિ થાય એમાં જ અમને રસ હોય છે. તો વિશેષ રૂપે આજે વાર્ષિક એન્યુઅલ ફંક્શન પણ આપણે માની શકીએ, કારણ કે આગામી કાર્યક્રમો એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણે પછી જ્યારે વાર્ષિક મહોત્સવ આપણો કાર્યક્રમ રાખવો આપણી પાસે સમય નથી હોતો, એના અભાવે આપણે વહેલું રાખી દીધેલું છે. તો આ શાળાની પ્રગતિમાં હિતેશભાઈ, રમેશભાઈ, રિદ્ધિબેન, શિવાનીબેન આ બધાના સહયોગથી અમારું શાળાનું કામ ચાલતું હોય છે. તો આપ સૌ અહીંથી જાઓ ત્યારે બધા જ સાહેબ તમને યાદ આવશે, તમારા ટીચર યાદ આવશે, તમારા સર યાદ આવે અને આવવા જ જોઈએ અને આવશે જ.
પણ જ્યારે કિંમત માણસની ત્યારે જ થાય જ્યારે એ પોતે ન હોય. ગંગા કાંઠે ગંગાની કિંમત નથી હોતી, પણ આપણે દૂર છીએ એટલે બાટલા ભરી આવીએ આપણે. તો જે નથી ત્યારે એની કિંમત હોય, અને જ્યારે હોય છે ત્યારે આપણે એનું મૂલ્ય નથી હોતું. પણ સમજીએ તો આપણે એનું મૂલ્ય આંકી શકીએ ખરા, એવા ગુણો આપણામાં નિર્માણ કરી શકીએ ખરા. અને રડીલો સંબંધોને વીટળાય અહીં, કાલે કોઈની ખબર મળે ન મળે. આ જીવન છે. તો તમે ખૂબ જ આગળ વધજો, તમારા માતા પિતા, ગામ અને આ શાળાનું નામ ખૂબ ઉજ્જવળ કરો, રોશન કરો, એવી શુભકામનાઓ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. લીલી લેમડીની સાયા, લીલી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. લીલી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. જેવો જે જગદમનો ટાવર, એવો શિવાની ટીચરનો પાવર, પાવર મેળવો પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. લીલી લેમડીની સાયા, એવી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. એવી રમેશની રીત, એવી રમેશના દાખલા, દાખલા છોડવા પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. લીલી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. એવી રીતિ ટીચરની મસ્તી, એવી રીતિ ટીચરની મેશન ફેશન છોડવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. જેવા ગુલાબના છે ગોટા, એવા જીતુ સરસે મોટા, મોટા સાચવવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. લીલી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. એવી ઉનાળાની ગુલ્ફી, એવી કેસરની મસ્તી, મસ્તી છોડવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે. લીલી લેમડીની સાયા, લીલી લેમડીની સાયા, એવી શિક્ષકોની માયા, માયા મેળવી પડશે, બીજી સ્કૂલ જાવું પડશે.